રાજકોટ વાસીઓ માટે દરરોજ લાખો લીટર પાણી પૂરું પાડવું એ કોઈ નાનું કામ નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડેમમાંથી આવતું ગંદુ પાણી તમારા નળ સુધી પહોંચતા પહેલા કેટલી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે? રાજકોટ મનપાના એડિશનલ સિટી એન્જિનિયર કેપી દેથરિયા પાસેથી જાણીએ કેવી રીતે આધુનિક ફિલ્ટરેશન પ્લાન્ટ્સ અને ક્લોરિનેશન દ્વારા તમને શુદ્ધ અને રોગમુક્ત પાણી પહોંચાડવામાં આવે છે. હું એડિશનલ સિટી એન્જિનિયર કેપી દેથરિયા, વોટર મેનેજમેન્ટ યુનિટ, જેમાં અમે વોટર સપ્લાય તેમજ ડ્રેનેજ વિભાગનું કામગીરી જોઈએ છે. મહત્તમ પ્રોજેક્ટ તેમજ ઓવરહેડ ટેન્ક, ફિલ્ટ્રેશન એ બધી કામગીરી અમે જોતા હોઈએ છીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3 ડેમ, આજી 1, ભાદર 1 અને નિયારી 1માંથી પાણી ઉપાડવામાં આવે છે. તેમજ નર્મદા પાઇપલાઇનથી પણ 125 MLD જેટલું પાણી મેળવી અને 3 ડેમ પ્લસ નર્મદા પાઇપલાઇનમાંથી કુલ લગભગ દરરોજનું દૈનિક 435 થી 440 જેટલું જથ્થો આપણે ઉપાડીએ છીએ. અને એ જથ્થો છે એ અલગ અલગ રાજકોટ શહેરમાં આવેલ 7 ફિલ્ટર પ્લાન્ટો, બેડી ફિલ્ટર પ્લાન્ટ, ગંડેશ્વર ફિલ્ટર પ્લાન્ટ, રીબડા ફિલ્ટર પ્લાન્ટ, રૈયાધાર ફેઝ 1, ફેઝ 2 ફિલ્ટર પ્લાન્ટ, જેટકો ફિલ્ટર પ્લાન્ટ, આજી ફિલ્ટર પ્લાન્ટ અને નિયારી ફિલ્ટર પ્લાન્ટ, તમામ ફિલ્ટર પ્લાન્ટ ઉપર પાણી પમ્પિંગ કરીને લાવી ત્યાંથી એનું શુદ્ધિકરણની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જેમાં પોલીએલ્યુમિનિયમ ક્લોરાઇડનો યુઝ કરી અને એમાં જે ડોળાશ હોય કે ટર્બિડિટી હોય એનો નિકાલ થાય એ રીતે પ્રોસિજર પૂરી કરી ફિલ્ટ્રેશન કરી અને 2 વાર ક્લોરિનેશન ત્યાં કરવામાં આવે છે, પોસ્ટ ક્લોરિનેશન અને પ્રી ક્લોરિનેશન. ક્લોરિનેશન શુદ્ધ થઈ ગયા પછી પણ કરવામાં આવે છે અને એ પાણી ઓવરહેડ ટેન્ક ESR સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાં ESRમાં સવારે બીજે દિવસે સવારમાં જ્યારે સપ્લાય કરવામાં આવે ત્યારે પાછું ક્લોરિનેશન કરી અને પાણી વિતરણ કરવામાં આવતું હોય છે. ને રેસિડ્યુઅલ ક્લોરિન ટેઇલ એન્ડ ઉપર 0.2 ppm થી 0.5 ppm ક્લોરિનેશન મળી રહે તે પ્રમાણે આપણે ક્લોરિનનો ડોઝ કરવામાં આવતો હોય છે, જેથી કરીને શુદ્ધ પાણી અને કોઈ પાણીજન્ય રોગ ન પ્રસરે તેટલા ધ્યાને રાખી અને પૂરતા પ્રમાણમાં ક્લોરિનેશન કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાત જણાય કોઈ ફરિયાદ આવે કે એ રીતનું આવતું હોય તો આપણે GSR કે જે ગ્રાઉન્ડ વોટર રિઝર્વોયર સમ્પ હોય એ પણ ક્લિનિંગ કરવામાં આવે છે.